સાબરકાંઠા ક્યાં સુધી લૂંટાશે ખનીજનો ભંડાર? ખનીજ માફિયા જિગ્નેશ પટેલ પર ખનીજ અધિકારી કિશન પટેલના 4 હાથના આશીર્વાદ. ખનીજ વિભાગો નિદ્રામાંથી હવે જાગે. અહીં એવું એટલા માટે કહેવું પડે છે કે ખનીજના માફિયા તરીકે વારંવાર ચર્ચામાં જો કોઈનું નામ રહેતું હોય તો તે છે જિગ્નેશ પટેલ. જિગ્નેશ પટેલને આરસોડિયા સપ્તેશ્વરથી માંડીને છેક દેદરોટા સુધી ક્યાંક પણ રેતીની ચોરી કરવી હોય તો કરી શકે છે, કારણ કે તેમની ઉપર ખનીજ વિભાગના અધિકારી કિશન પટેલના 4 હાથના આશીર્વાદ હોય છે. બેનાવડી તથા હિટાચી મશીન દ્વારા રોજની 40 થી 50 ગાડીઓનું કરી રહ્યા છે રેતી ચોરી. જિગ્નેશ પટેલની લીઝ બીજે હોય છે અને રેતી ચોરી બીજે કરે છે. અગાઉ પણ આરસોડિયા ગામ નજીકથી વગર પરવાનગીએ 40 થી 45 ઓવરલોડ ગાડી ભરી રેતી ચોરી કરેલ હોય, જેના ગામ લોકો દ્વારા વિરોધ પણ થયો હતો અને સપ્તેશ્વર નદીમાંથી થતું બિનકાયદેસર ખનન અટકાવવા માટે સપ્તેશ્વર ટ્રસ્ટી કરસનભાઈ પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી. જો જિગ્નેશ પટેલની એની મંજૂરી લીઝમાંથી રેતી ભરે છે તો આ ગાડીઓ ઓવરલોડ જ હોય છે અને જે પણ ગામમાંથી એની ગાડી પસાર કરવાની હોય ગામમાં રોડ રસ્તાની હાલત કફોડી બની જાય છે, જેથી ગાડીઓ પસાર કરવાના પણ ગામ લોકોને પૈસા આપતો હોય તેવી લોકમુખી ચર્ચાઈ રહી છે. અગાઉ પણ સપ્તેશ્વરથી ફુદેડા વિજાપુરને જોડતો પુલ છે અને તેના નીચેથી પણ રાત્રે 32 ગાડીઓ ઓવરલોડ ભરી હતી. તો પુલ નીચેથી ભરવાનો જિગ્નેશ પટેલને અધિકાર કોને આપ્યો અને એનો વિરોધ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ છતાં ખનીજના મહાભ્રષ્ટ અધિકારીઓ મોઢામાંથી મગનું નામ મળી નથી બોલતા. ત્યારે પણ જુઓ ત્યારે જિગ્નેશ પટેલ એક ખનીજ માફિયા તરીકે હોય તેમ છતાં ખનીજ વિભાગની ઓફિસમાં ખુરશીઓમાં બેઠેલો જોવા મળે છે. હવે અધિકારીઓની ખુરશીમાં બેસવાનો અને હક આપ્યો જ કોણે? ખનીજ અધિકારી કિશન પટેલ હપ્તા લે છે કે શું? જિગ્નેશ પટેલ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. વધુ વિશેષ અહેવાલ જુઓ આવતીકાલે અમારી ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલ પર. બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા.